વાવ થરાદના થરાદ તાલુકાના ગણેશપુરા ગામના ખેતરમાં એક આધેડનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું। પ્રાથમિક માહિતી પ્રમાણે કલ્ટિવેટર વાગવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પરિવારજનોએ આ ઘટનાને હત્યા ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારના જણાવ્યા પ્રમાણે મૃતકના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમ रिपोर्ट बाद ज मौतનું સાચું કારણ સામે આવશે। પરિવારજનોએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કીધું કે મને એવો માહિતી મળી કે કલ્ટી લાગી હતી, પણ મેં એમને પૂછ્યું એટલે પછી મેં ગળા માથામાં લાગેલું હતું, માથા માથે લાગેલું હતું, અંદર લાગેલું હતું। અમે જો ગયા પછી પોલીસમાં જાહેરાત કરી, પછી પોલીસ અહીંયાથી આવી અને દેશું આવું 2-3 મહિના મને ઘડીક કલ્ટી લાગી છે, ઘડીક ફોટો કાઢ્યો છે, આવું બધું 2-3 મહિનું કીધું। આગળ પાછું મને બીજું કોઈ પતા કીધું, જાહેરાત કરી પછી આવી તો મને આનો ન્યાય। સવારમાં મારે ફોન આવ્યો કે કલ્ટી વાગી છે તમારા ભાઈને, તમે ત્યાં આવો। અમે 4-5 જણા ત્યાં ગયા, ત્યાં જઈને જોયું પણ કલ્ટી બીજી વાગેલી હતી નહીં, પણ ગળામાં એવું નિશાન હતું લાગેલું દોરીનું કે એવું હતું નિશાન। ત્યાં જઈને જોયું પછી અમે પોલીસને જાણ કરી ને પ્રેમજીભાઈ પટેલના ખેતરમાં ગણેશપુરા રહેતા હતા 4 વર્ષથી, ત્યાં જઈને જોયું માગ અમારી સાહેબ ન્યાયની છે। શંકા હવે સાહેબ, શંકા તો હવે બૈરા છે, અત્યારે તો કોઈ છે નહીં, તો પણ હવે